નમસ્કાર મિત્રો, હું છું રેખા દાફડા. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા દૈનિક જીવનમાં એક નાનકડો ફેરફાર કરીને તમારા સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. મોટાભાગના લોકો અજાણ છે, પરંતુ સવારે વાસી મોઢે પાણી પીવાના ઘણા બધા ફાયદાઓ છે. તે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે વાસી મોઢે પાણી કોણ ક્યારે પીવું જોઈએ અને તેનાથી કયા કયા રોગોમાં રાહત મળે છે. મિત્રો, શું તમને ખબર છે કે સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ એ નક્કી કરીએ છીએ એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું સ્વસ્થ છે? આપણા શરીરનું નિર્માણ આપણા આહાર અને દિનચર્યા પર આધારિત છે. કમનસીબે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચા પીવે છે. ભલે તમને તમારી ચાની અસર આજે ન દેખાય, પરંતુ કેટલાક વર્ષો પછી જ્યારે શરીરમાં પિત્ત વધી જશે ત્યારે તમને હોર્મોન સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે શુગર એટલે કે ડાયાબિટીસ કે થાઇરોઇડ થઈ શકે છે. કેટલાક લોકો માને છે કે સુગર મીઠાશથી થાય છે, પરંતુ સુગરનું અસલી કારણ મીઠાશ નહીં, પરંતુ તમારી જીવનશૈલી અને ખોટું ખાવાનું છે. એવી જ રીતે જો વજન વધવાની વાત કરીએ તો કેટલાક લોકોને લાગે છે કે વધારે ખાવાથી મોટાપો થાય છે. મિત્રો, હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે મોટાપો વધારે ખાવાથી નહીં, ખોટું ખાવાથી થાય છે. સવારની શરૂઆત આપણે શું ખાઈ પીને કરીએ છીએ એ આપણા આખા શરીરના મેટાબોલિઝમ અને પાચન તંત્ર પર સીધી અસર કરે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી છે કે તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો. આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળશે. અને હા, જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો. વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે વાસી મોઢે એટલે કે ખાલી પેટે સવારે પાણી પીવાથી શું ફાયદા થાય છે. તમે કદાચ કહેશો કે આવું જાણવું શા માટે જરૂરી છે? અમે તો બાળપણથી જ પાણી પીએ છીએ. શું પાણી પીવું કોઈ ખાસ વાત છે? મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે પાણી આપણા શરીરનો સૌથી જરૂરી ભાગ છે. આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ કે આપણું શરીર 5 તત્વોથી બનેલું છે અને પાણી એમાંથી એક તત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે આ 5માંથી સૌથી વધુ માત્રામાં પાણી જ હોય છે? આપણું શરીર લગભગ 70% પાણીથી જ બનેલું હોય છે અને 30% અન્ય 4 તત્વો હોય છે. હવે જ્યારે આપણા શરીરના 70% ભાગ પાણી છે, તો એ જ કારણે આયુર્વેદમાં પાણી સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આયુર્વેદ એમ કહે છે કે બાકીના નિયમોને તમે માનો કે ના માનો, પરંતુ પાણી સંબંધિત નિયમોને તમારે જરૂર માનવા જોઈએ. કારણ કે મિત્રો, ખાધા વિના માણસ કેટલાક દિવસ જીવી શકે છે, પરંતુ પાણી વિના જીવી શકતો નથી. એ જ કારણે પાણી સંબંધિત બાબતોને સમજવી એ અપનાવી એ ખૂબ જ જરૂરી છે. હું આ વાત કહેવા એટલા માટે કહું છું કારણ કે આપણને પાણી વિના સાચી રીત ખબર જ નથી. તમે જોયું હશે કે કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે, કેટલાક ગરમ, તો કોઈ ઊભા રહીને પીવે છે, કોઈ બેસીને, કોઈ ગ્લાસથી, તો કોઈ બોટલથી, તો કોઈ પોતાના હાથથી જ પાણી પીવે છે. એટલે કે દરેકની રીત અલગ અલગ હોય છે. એટલે જ મિત્રો, હું આજે તમને કેટલાક સરળ નિયમો જણાવીશ જેને અપનાવીને તમે સ્વસ્થ બની શકો છો. આ બધા જ નિયમો પાણી સંબંધિત થશે, કારણ કે જેમ મેં જણાવ્યું, પાણી આપણા શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે. હવે હું તમને જણાવીશ કે સવારે ઉઠતાની સાથે કંઈ ખાધા વિના પાણી પીવાથી શરીરમાં શું થાય છે અને કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે. હવે આપણે વાત કરીશું કે વાસી મોઢે પાણી પીવું શા માટે એટલું જરૂરી છે. મિત્રો, સવારનું વાસી મોં પોતાનામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોંની લાળ હોય છે તે આપણા માટે અમૃત જેવી હોય છે. પરંતુ જેવી રીતે આપણે સવારે ઉઠીને સૌથી પહેલાં બ્રશ કરી લઈએ છીએ તો લાળ મોંમાંથી બહાર નીકળી જાય છે. જે લાળથી આપણને ફાયદો લેવાનો હતો તે વ્યર્થ થઈ જાય છે. હવે વાસી મોંની લાળ જો તમારી આંખોની નીચે કાળા ડાઘા પર લગાવશો તો કાળા ડાઘા ઠીક થઈ જશે. એ જ લાળ જો તમે ચહેરા પરના ડાઘા પર લગાવશો તો એ ડાઘ પણ દૂર થઈ જશે. એટલું જ નહીં મિત્રો, રિસર્ચ પણ કહે છે કે આ લાળમાં દર્દ ઘટાડવાના ગુણ હોય છે. જ્યારે આપણે નાના હતા તો આંગળીમાં ઈજા થઈ જતી તો આપણે તેને મોંમાં મૂકી દેતા હતા, જેથી લોહી પણ બંધ થઈ જતું હતું અને દર્દ પણ ઓછું થઈ જતું હતું. દર્દ શા માટે ઓછું થતું હતું? કારણ કે આપણી લાળ એ ઈજા પર લાગી જતી હતી. તમે જોયું હશે કે પ્રાણીઓ પણ પોતાના ઘાવને ચાટવા માંડે છે. આપણને લાગે છે કે તેઓ એમ જ કરે છે, પરંતુ એક કુદરતી રીત છે. જ્યારે પ્રાણીઓને ઘાવ
છે એ ચાટે છે તો લાળ એ જગ્યાએ લાગી જાય છે અને એન્ટીફંગલ એન્ટીબેક્ટેરિયલ હોય છે તે દર્દને ઘટાડે છે. એટલે મિત્રો, વાસી મૂળની લાળ છે તે પેટમાં જરૂર જવી જોઈએ. આ લાળ પાચનમાં મદદ કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે. મિત્રો, જ્યારે તમે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીશો તો એ જ લાળ તમારા પેટ સુધી જશે, પેટને સાફ અને સ્વસ્થ રાખશે. કારણ કે મિત્રો, આયુર્વેદ કહે છે કે માણસનું પેટ સાફ હોવું સૌથી જરૂરી છે. આપણું પેટ જ તમારી બીમારીઓથી શરૂઆત થાય છે. જો પેટ સારું ન હોય તો અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. પછી ભલે તે સુગર હોય, ગઠિયો હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, અહીં સુધી કે કેન્સર પણ. આ બધી જ બીમારીઓ ત્યારે થાય છે જ્યારે આપણું પેટ સારું નથી હોતું, અને પેટ ખરાબ થાય છે ત્યારે જ ખોટી રીતે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, જેમ કે પાણી સંબંધિત ખોટા નિયમો. હવે વિચારો, જો તમે ઠંડુ પાણી પીવો છો તો તેનાથી પેટ બગડશે, વજન પણ વધશે. પરંતુ જો તમે સવારે વાસી મોઢે હૂંફાળું પાણી પીશો તો તમારાથી પેટ છે એ સાફ રહેશે, વજન ઘટશે. ચાલો હવે જાણીએ કે તમારે સવારે ઉઠીને વાસી મોઢે હૂંફાળું પાણી પીશો તો તમને કયા કયા ફાયદા થશે. નંબર 1, હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન રાહત થશે. મિત્રો, જ્યારે તમે સવારે જાગો છો તો બ્રશ કર્યા વિના 1-2 ગ્લાસ હળવું ગરમ પાણી પી લો. માત્ર આટલું જ કરવાથી તમારી વધેલી બ્લડ પ્રેશરની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. બ્લડ પ્રેશરને હાઈ બ્લડ પ્રેશર પણ કહેવાય છે અને ચૂપચાપ જીવ લેનારી બીમારી કહેવાય છે. ચૂપચાપ જીવ લેનારી બીમારીનો મતલબ કે આ બીમારી શાંતિથી તમારી જિંદગી લઈ શકે છે. જો તમને હૃદયની સમસ્યા હોય તો તમારી જિંદગી પણ જઈ શકે છે. કારણ કે મિત્રો, હાર્ટ બ્લડ પ્રેશરમાં આટલું લોહી સાફ નથી રહેતું જેટલું ખરાબ લોહી આપણી નસોમાં અવરોધ બનાવે છે. તેનાથી હૃદયને વધુ મહેનત કરવી પડે છે, જેથી હાર્ટ બ્લોકેજ થઈ શકે છે અને પછી એ જ કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે. આ ઉપરાંત મિત્રો, જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો આપણા મગજની નસો પણ દબાણ વધે છે. તેનાથી તમને બ્રેન એટેક આવી શકે છે અને શરીરનો કોઈ પણ ભાગ કામ કરવાનું બંધ કરી શકે છે. જો તમે આ બધી જ મોટી સમસ્યાઓથી બચવા માંગો છો તો તમારે સૌથી પહેલાં બ્લડ પ્રેશરને ઠીક કરવું પડશે, અને તેના માટે સૌથી સારી રીત છે સવારે ઉઠતાની સાથે જ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું. જો તમને હાર્ડ બ્લડ પ્રેશર છે, તમે ઈચ્છો તો 3 થી 4 ગ્લાસ પાણી પણ પી શકો. જેટલું વધુ પાણી તમે સવારે ખાલી પેટે લેશો તેટલી જલ્દી તમારું બ્લડ પ્રેશર છે એમાં રાહત મળશે. 3 થી 4 મહિનાની અંદર જૂનામાં જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ જશે. બીજું જોઈએ મિત્રો, કિડની સ્ટોન, પથરીમાં ચમત્કારિક લાભ. આ ઉપરાંત મિત્રો, જો તમને કોઈ કિડનીને લગતા એટલે કે કિડની સ્ટોન થયું હોય, કિડનીને લગતા પ્રોબ્લેમ હોય તો મિત્રો આ દૂર થઈ જશે. એના માટે તમારે કોઈ ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે. વાસી મોઢે હૂંફાળું ગરમ પાણી પીવાથી આ સમસ્યા તમારી ધીમે ધીમે ખતમ થઈ જશે. જ્યારે તમે ગરમ પાણી પીવો છો તો તે તમારા આખા શરીર અને કિડની આ બંનેને સાફ કરવાનું કામ કરે છે. પેટ પણ સાફ થશે, લોહી પણ સાફ થશે, તો પથરી પણ આપોઆપ ખતમ થઈ જશે. મિત્રો, આપણા શરીરની અંદર જે તાકાત છે તે તો કેન્સર જેવી બીમારીને ઠીક કરી શકે છે. તો પછી પથરી શું ચીજ છે? બસ તમારે રોજ સવારે ઉઠી વાસી મોઢે પાણી પીવાનું છે. જે લોકો ચા પીવે છે તેને ચાને બદલે વાસી મોઢે પાણી પીવાની આદત બનાવવાની છે. વળી ચા સ્વાસ્થ્ય માટે સારી પણ નથી મનાતી. ખાલી પેટે ચા તો સૌથી વધુ નુકસાનકારક છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવી દેજો, વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. ત્રીજું જોઈએ, વજન ઘટાડવા અને ચયાપચય સુધારવામાં મદદ. મિત્રો, જો તમે સવારે વાસી મોઢે હળવું ગરમ પાણી પીશો તો વજન પણ ઘટશે. આજકાલ ઘણા લોકો મોટાપાથી પરેશાન છે. લોકો કહે છે કે અમે ઓછું ખાઈએ છીએ પરંતુ તેમ છતાં મોટા થઈ રહ્યા છીએ. તેનું કારણ એ જ છે કે ઓછું ખાઓ છો પરંતુ પાણી સાચી રીતે નથી પીતા. ઠંડુ પાણી પીવો. ઠંડુ પાણી પીવાથી શરીરની આંતરિક ક્રિયા ધીમી થઈ જાય છે, પેટમાં કબજિયાત સમસ્યા થાય છે, પેટ ખેંચાવા લાગે છે, સંકોચવા લાગે છે, વજન વધવા લાગે છે. જે લોકો એકદમ જલ્દી પાણી પીવે છે એ પણ ખોટું કરે છે, તેનાથી પણ પેટ ઉપર અસર થાય છે, શરીરની અંદરની તકલીફો વધી જાય છે. જો તમે ઊભા રહીને પાણી પીવો છો તો તે પાણી ખૂબ જ ઝડપથી પેટમાં જાય છે અને ત્યાં જઈને નુકસાન કરે છે. એટલે પાણી પીવાના કેટલાક નિયમો હોય છે. પાણીને ધીમે ધીમે એક ઘૂંટડે પીવું જોઈએ. પાણીને ઠંડુ નહીં, હળવું ગરમ પીવું જોઈએ. સામાન્ય તાપમાનનું પાણી પીવું જોઈએ.
મિત્રો, ખાવાનું ખાધા પછી ઓછામાં ઓછું 1 કલાક રાહ જોવી જોઈએ. જો તમે આ નિયમ અપનાવશો અને સવારે વાસી મોઢે ગરમ પાણી પીશો તો તમારું વજન ઝડપથી ઘટશે. વજન ઘટાડવા માટે ભલે તમે ડાયટ કરો, એક્સરસાઇઝ કરો, પરંતુ જો તમે ફક્ત પાણીના નિયમનું ધ્યાન રાખશો તો પણ 1 થી 2 મહિનામાં વજન ઘટી જશે. નંબર 4, ત્વચા સંબંધિત સમસ્યાઓ. ખીલમાં લાભ. આ ઉપરાંત મિત્રો, જો તમારા ચહેરા પર ખીલ આવે છે તો તમે વિચારતા હશો કે કોઈ ક્રીમ લગાવીએ, દવા લગાવીએ, પરંતુ અસલી કારણ તમારા લોહીની ગંદકી હોય છે. લોહી ગંદુ થવાનું કારણ પેટની ચરબી હોય છે. જ્યારે તમે વાસી મોઢે ગરમ પાણી પીશો તો તમારું પેટ સાફ થઈ જશે, પેટ ઠીક થઈ જશે અને ખીલ આપોઆપ ગાયબ થઈ જશે. ખીલ ત્યારે જ નીકળે જ્યારે શરીરમાં ગંદકી હોય. આ ગંદકી ક્યારેક ને ક્યાંકથી બહાર નીકળે તો ચહેરા પર ખીલના રૂપમાં બહાર આવે. ભલે ગમે તેટલી દવાઓ, ક્રીમ લગાવો, જ્યાં સુધી પેટ સાફ નહીં થાય ત્યાં સુધી ખીલની સમસ્યા ઠીક નહીં થાય. 5મું જોઈએ મિત્રો, સાંધાના દર્દ, ગઠિયોના સુધારા. આ ઉપરાંત મિત્રો, જો તમે સાંધાના દર્દથી પરેશાન છો, ગઠિયાની સમસ્યા છે, તો તમારા માટે વાસી મોઢે ગરમ પાણી ખૂબ જ ફાયદાકારક છે. ગઠિયાની સમસ્યાનું કારણ શરીરમાં પિત્તનું વધવું છે. શરીરમાં પિત્ત વધે છે કારણ કે આપણે ઓછું પાણી પીએ છીએ અને તીખું તમતમતું ખાવાનું ખાઈએ છીએ. સાથે જ્યારે પેટ ખરાબ હોય છે ત્યારે પણ શરીરમાં ગરમી વધે છે. આ ગરમીને ઠીક કરવી હોય તો સવારે વાસી મોઢે ગરમ પાણી પીઓ. તમારું પેટ સાફ થશે, પિત્ત સંતુલિત થશે અને ગઠિયામાં રાહત મળશે. 6ઠું જોઈએ મિત્રો, કબજિયાત, કોન્સ્ટિપેશનમાં તાત્કાલિક રાહત. આ ઉપરાંત મિત્રો, જો તમે ખરેખર કબજિયાતથી પણ પરેશાન રહો છો, એટલે કે તમારું પેટ સાફ નથી થતું, તો પણ વાસી મોઢે ગરમ પાણી ખૂબ જ સારું છે. ભારતમાં લગભગ આપણે જોઈએ મિત્રો તો 30% લોકો કબજિયાતથી પીડાય છે અને આખા વિશ્વમાં લગભગ 50% લોકો આ સમસ્યાથી પીડાય છે. એનું સૌથી મોટું કારણ આપણી ખાવા પીવાની ખોટી આદતો. જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા ઠીક રહે તો રોજ સવારે વાસી મોઢે પાણી પીવું. જ્યારે પેટ ખરાબ હોય છે તો આપણું શરીર આપણને અનેક રીતે સંકેત આપે છે મિત્રો, પરંતુ આપણે તેને સમજી શકતા નથી. જેમ કે તમને વારંવાર માથાનો દુખાવો થવો, એ પણ એક સંકેત છે શરીરની અંદર કંઈક ગડબડ છે. પરંતુ આપણે તરત જ દર્દની ગોળી લઈએ છીએ અને માની લઈએ છીએ કે આ બધું ઠીક થઈ ગયું છે, જ્યારે અંદરની સમસ્યા વધતી રહે છે. આવી જ નાની નાની સમસ્યાઓ આગળ વધીને કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ બની શકે છે. એટલે મિત્રો, કોઈ પણ બીમારીમાં દવા લેતા પહેલા અસલી ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે. હવે જુઓ, સવારે ઉઠી પાણી પીવું એટલે કેટલો નાનો નિયમ, પરંતુ તેનાથી વજન ઘટે, બ્લડ પ્રેશર ઠીક થાય, ખીલ હોય તો દૂર થાય, ગઠિયો ઠીક થઈ જાય, કબજિયાત ઠીક થઈ જાય છે. તો તમે જરૂરથી આને અપનાવજો. મને ખબર છે કે ઘણા લોકો હજારો વિડીયો જુએ છે, પરંતુ તેમાંથી બહુ ઓછા લોકો જ કંઈક અપનાવે છે. મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે ચા પીવે છે. હવે આ તમારા પર છે કે તમારે શું પસંદ કરો છો. અમે તો તમને એ જ કહીશું કે સવારે વાસી મોઢે ગરમ પાણી પીવું, જેથી તમને અને તમારા પરિવાર હંમેશા તંદુરસ્ત રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો મિત્રો વિડીયોને તમને પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. સાથે જ બેલ નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરી દો, જેથી કરીને આગલો વિડીયો સૌથી પહેલાં તમને મળતો રહે. અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખજો મિત્રો. હવે મળીશું નવા વિડીયો.